નમસ્તે વાલા મિત્રો, વાલા સજ્જનો. આપણે વાતમાં સાંભળતા હોઈએ છીએ કે ઘણી વખત બોલતા પણ હોઈએ છીએ કે ભાઈ એને મોક્ષ મળી ગયો અથવા તો એને મોક્ષ મળી જશે. પણ હકીકતે આ મોક્ષ છે શું એના વિશે કોઈ જાણતું નથી. તો સર્વે પોતપોતાની મતિ મુજબ મોક્ષની વ્યાખ્યાઓ આપી છે અને ઘણા એને સમજે અને કામ કરતા છે. પણ વાસ્તવમાં મોક્ષ ને બરાબર સમજવો હોય તો હું મારી મતિ અનુસાર કહી રહ્યો છું કે મોક્ષ, તો મોહમાં પહેલો અક્ષર મોહ, મોહનો મતલબ થાય મોહ, અને અક્ષ, મોહનો ક્ષ, ક્ષ એટલે એનો નાશ કરવો. જેનામાં મોહનો નાશ થયેલો છે એ મોક્ષ પામી ગયેલો ગણવો. પણ આ મોહનો નાશ કરવો એ બહુ કઠિન બાબત છે. કોઈને સત્તાનો મોહ હોય છે, કોઈને સંપત્તિનો મોહ હોય છે, કોઈને રૂપ અને રંગનો મોહ હોય છે, કોઈને પોતાનું કુટુંબનો મોહ હોય છે. આવા કેટલાય પ્રકારના મોહ હોય છે. પણ એ મોહ ક્યારેય કોઈ દી કોઈને છૂટતા નથી અને એ છોડવા એટલે મોક્ષ. અને આ મોક્ષ જે પામી જાય એનું નામ સંત. પછી સંતને કોઈ ડેકોરેશનની જરૂર હોતી નથી. પણ આ વસ્તુ એક છે ને એ બહુ અઘરી બાબત છે. એટલે એ મોહ છૂટતો નથી. જો મોહ છૂટી જાય તો આને મોક્ષ મળી ગયેલો જ છે. મોક્ષ ક્યાંય ઉપર જઈને મળે, એની ડિગ્રી મળે, પ્રાપ્ત થાય એવું કાંઈ હોતું નથી. પણ વાલા, મોહ છૂટતો નથી એટલે મોક્ષ મળતો નથી. મોક્ષ બીજું કોઈ વસ્તુ નથી. તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરવો, લાઈક કરવો, કોમેન્ટ કરજો અને ફોલો કરજો મિત્રો.